નારીને માન નહીં તો ભાજપને સન્માન નહીં. મારું નામ નૈનાબા પ્રતાપસિંહ જાડેજા. અમે છે આ ક્ષત્રિયાણી બહેનો છે, અત્યારે અમે અહીંયા ભેગા થયા છીએ શક્તિમાના મંદિરે. એ અમારા અસ્મિતાની, અમારા સન્માનની લડાઈ માટે ભેગા થયા છીએ. જે રૂપાલા સાહેબે જે સ્પીચ આપી, જે ટિપ્પણી કરી છે, એના વિરુદ્ધ જે અમારા ક્ષત્રિયાણી બહેનોને જે ઠેસ પહોંચી છે, એના બદલ અમારે આ કરવું પડે છે અને અમે આ કરશું. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ કરવાના છીએ, બરાબર છે. અને બીજું એ કે કોઈ પણ જાતનું અમે કંઈ પણ કાર્ય કરીએ છીએ, રાજકોટમાં સંમેલન કર્યું, આ કર્યું, તે કર્યું, તો કોઈ એમ ધ્યાનમાં લેતા નથી, બરાબર છે. તો એ શું કામ, શું કારણે? અમારે બહાર નીકળવાનું નથી હોતું, પણ છતાંય અમે ક્ષત્રિયાણી બહેનો બહાર આવીએ છીએ. અમે અમારા અસ્મિતા માટે આવ્યા છીએ, અમારા અસ્મિતા માટે અમારે ન્યાય જોઈએ છે. બસ એટલું જ કહેવા માંગે. મારું નામ ઝાલા મીનાબા છે અને હું તો મોદી સાહેબને એટલું જ કહેવા માંગીશ કે ક્ષત્રિયોએ રજવાડા એક જ ગાયે સરદાર પટેલ સાહેબે કીધું ને તરત આપી દીધા હતા, પણ શું આપણાથી એક ટિકિટ જ નથી થતી સાહેબ? આટલું કરો, આટલું કરો, મારે બીજું કાંઈ નથી કહેવું. બાકી બધા લોકો, મારા બધા ક્ષત્રિય ભાઈ બહેનો કરી ચૂક્યા છે. આપણે તો ખાલી એક ટિકિટ જ રદ કરવાની હતી. શું આપણા પાસે રૂપાલા સાહેબ સિવાય બીજા કોઈ ઉમેદવાર નથી? શું હવે આગામી કાર્યક્રમો રહેશે ટિકિટ રદ નહીં થાય તો? બસ આગામી કાર્યક્રમોમાં અત્યારે તો અમે બહુ શાંતિપૂર્ણ અમે ગાંધીજીના નિયમો ઉપર કરીએ છીએ, ઉપવાસ આંદોલન કરીએ છીએ, પણ પછીથી અમારી પાસે ઘણા બધા ઉપાયો છે. ક્ષત્રિય સમાજ, અમે ક્ષત્રિયો છીએ, જ્યાં નહીં મળે ત્યાં સુધી ચાલુ રહેશે. જાગૃતિબા રાઠોડ. રૂપાલા સાહેબે જે વાણી વિલાસ કરેલો એના માટે અમારા ક્ષત્રિય સમાજને ખૂબ જ ઠેસ પહોંચી છે. અમે અમારી રીતે સંમેલનો કર્યા, અમારી બહેનો બધા રોડ રસ્તા ઉપર ઉતરી ગયા. કોઈ દિવસ અમારી ક્ષત્રિય દીકરીઓ બહેનો બહાર નથી આવી.
છતાં પણ આ વાણી વિલાસ માટે થઈ અને અમે બેનો દીકરીઓ બહાર નીકળ્યા, પણ છતાંય સરકાર તરફથી અમને કોઈ ન્યાય મળેલો નથી. અને હવે અમને એવું લાગે છે કે ભાજપ સરકારને અમારા ક્ષત્રિય સમાજની બિલકુલ જરૂર નથી. અમે 19 તારીખનું અલ્ટિમેટમ આપેલું, બહેનોને અટકાયત કરી હતી, બહેનોએ જોહરની જાહેરાત કરી હતી, છતાંય અમને સમજાવી અને અમને જોહર પણ કરવા દીધું નથી. એટલા માટે 22 કરોડ આજે હિન્દુસ્તાનમાં ક્ષત્રિય સમાજ છે, આખા હિન્દુસ્તાનમાં આ વાત ફેલાઈ ગઈ છે અને બધા ક્ષત્રિય ભાઈ બહેનો રોડ ઉપર આવી ગયા છે. પણ હવે એવું લાગે છે કે સરકારને અમારી જરૂર નથી. હવે અમારા 8 દિવસ અમારા પ્રત્યક્ષ ઉપવાસ છે ક્ષત્રિયાણીઓના, અને ત્યાર પછી ભાઈઓ 23 તારીખથી ધર્મરથ પણ કાઢવાના છે. એટલે હવે અમને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજને જરૂર નથી, તો અમે ક્ષત્રિયો બધા ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને અમને ન્યાય મળે એવી અમે સરકાર પાસે આશા રાખી છે. ફાઇનલ નક્કી કરી લીધું છે કે આજથી અમારી બહેનો જે છે સેન્ટર કમિટીના આદેશ મુજબ 21 બહેનો છેલ્લા 1 અઠવાડિયા સુધી અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર બેસશે. 23 તારીખથી ધામાથી અને એવા અમે 4 ઝોન પાડ્યા છે સમગ્ર ગુજરાતની અંદર. એ ઝોનમાં જ અમારી ધર્મ રથ નીકળશે અને અમે જાહેરાત કરશું કે ભાઈ ભાજપને તમારે કોઈ પણ હાલતમાં આને હરાવવાનો છે. એની સામે જે સબળ પક્ષ છે એને અમે 100% વોટિંગ કરવાના છીએ. ગામડે ગામડે, કારણ કે રાજપૂત સમાજ છે સાહેબ 18 વણ સાથે જોડાયેલો છે. રાજપૂત સમાજ કોઈ દી કોમવાદ કર્યો નથી. અમારી સાથે ગામડે પણ અમારા જે અન્ય જે 18 વણ છે એની સાથે અમારે સાહેબ રોટલે વ્યવહાર છે અને એની સાથે વર્ષોથી જોડાયેલા છે અને અમને આજની પણ તારીખમાં પણ એટલું માન સન્માન આપે. એટલે સમગ્ર તમને કોણ ખાલી રાજપૂત સમાજ છે, અમે ત્યારે સીએમ સાહેબને કીધું તમે એવું ના માનતા કે રાજપૂત, કારણ કે આજે અમારી બેન બેઠી છે, કાલ બીજા સમાજની બેન બેઠી છે. જો તમે એક બાજુ રામ રાજ્ય તમે આપવાની વાત કરતા હોય તો રામ રાજ્યમાં શું મર્યાદા હતી કે કઈ રીતે બોલાય, કઈ રીતે જીવાય, કે જે ભગવાન રામ સાહેબ એક સામાન્ય પ્રજાના એક બોલ ઉપર છે મા જાનકીનો પણ ત્યાગ કરીને સાહેબ તમને કરી દીધો હતો. આ રામ રાજ્યની આ નથી, તમારા એમાં એક અંશ પણ નથી. એટલે તમને રામનું નામ લેવાનો કોઈ અધિકાર નથી, કારણ કે અમે તો કાયદેસર સીધા રામના વંશજ છીએ. જો આજે તમે 2 સીટમાંથી આટલી સીટે પહોંચ્યા તો ભગવાન રામના પ્રતાપે પહોંચ્યા, એ અમારા વંશજ છે. તો એના નામ ઉપર તમે જે અત્યારે વોટ લીધો છે અને એના જે એનો વંશ છે એને તમે સીધા આ રીતના અપમાનિત કરો છો, તો આ રાજપૂત સમાજ કોઈ પણ હાલતમાં સાખી લેશે નહીં. અને અમે કોઈ પણ જાતના હવે આમાં પાછી પાની નથી કરવાના. અમે બધાને કહી દીધું છે કે ભાઈ હવે કોઈ પણ હાલતમાં ભાજપને તમારે વોટ આપવો નહીં. એટલે ગામડે ગામડે અમારું જે બધું પ્લાનિંગ થઈ ગયું છે અને આ જેટલું પણ તમને કોઈ સીટું હવે એક સીટ ઉપર નથી, હવે 26 સીટો અમારા માટે બધા રૂપાલા છે. એટલે અમારી 26 સીટો પર ભાજપને હરાવવા માટેના પૂરેપૂરા અમારા તમને કોણ પ્રયાસ હશે. મંદિર છે, ધાર્મિક સ્થળો, અહીંયા 21 બહેનો પ્રતિક ઉપવાસ ઉપર રોજે રોજ બેસે 1 અઠવાડિયા સુધી રોજ એક બેસે. ત્યાર પછી અમે સમગ્ર ગુજરાતની અંદર એક ધર્મરસનું અમે આયોજન કર્યું છે કે જે તે મંદિર હોય, માનો કે સુરેન્દ્રનગર જિલ્લો હોય તો ધામાથી અમારો ધર્મરસ નીકળશે અને બધે ફરીને અને મતદાર જાગૃતિ અને ભાજપ વિરુદ્ધની અત્યારે જે બધું ચાલે છે એ આમ જનતાને અમે એના માટે માહિતગાર કરશું કે ભાજપ ખરેખર સનાતન ધર્મ કે હિન્દુ સમાજ સાથે આ પક્ષને કોઈ લેવા દેવા નથી. ફક્ત દરેક સમાજનો સાહેબ એનો ઉપયોગ કરી અને આ સમાજને ફેંકી દેશે. આ ટાઈપની માનસિકતા અને ભાગ પાડો અને જ્ઞાતિમાં રાજ કરો, આ ટાઈપની એની જે પોલિસી છે એને અમે સખત શબ્દોમાં ઉખડી કાઢી છે. અને અમારું આંદોલન જે છે જ્યાં સુધી અમારી જે મૂળ માગણી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આમાં કોઈ પણ બાબતનો સમાધાનને અવકાશ નથી. સુરેન્દ્રનગર બેઠક ઉપર કેટલી અસર, કારણ કે ક્ષત્રિયોના મત 2 લાખ જેટલા છે. સુરેન્દ્રનગર તો સાહેબ 110% હારે છે. સુરેન્દ્રનગર નહીં, એવી બીજી 8 સીટો એવી છે કે જ્યાં સાહેબ ભાજપને 100% હારવાના. એ સિવાયને 25 સીટમાં પણ ડેમેજ થવાનું. અત્યારે જે 400 પારની કહે છે, જ્યાં 5 લાખની કહે છે, પણ 5 લાખ નહીં, પણ જીતવા માટે પણ એમને સાહેબ તકલીફ પડવાની છે. કારણ કે જબરજસ્ત રાજપૂત સમાજ એકલો નથી, રાજપૂત સમાજ 18 વર્ગને સાથે લઈને ચાલેલો છે. બધો વન અમારી સાથે છે. બધા અત્યારે ભાજપથી એટલા બધા કંટાળી ગયા છે, ઘરે આવી ગયા છે. એના હિસાબે કોઈ શું છે, કોઈ બહાર નથી આવતા, કોઈને બીજી રીતે બીવરાવે છે, એ કરીને આવ્યા એટલે બધાને દબાયા છે. અત્યારે સમાજ બધો સાહેબ અમારી સાથે, ચાહે માલધારી સમાજ હોય, ચાહે ખાંટ સમાજ હોય, ચાહે રાજપૂત સમાજ હોય, નાળોદા સમાજ હોય, અને 18 વર્ગ જે છે એ બધા અમારી સાથે છે અને અમને પૂરેપૂરો એમનો ટેકો છે. સુરેન્દ્રનગર ખાતે શક્તિ માતાના મંદિર ખાતે ક્ષત્રિય મહિલાઓની અસ્મિતા માટે ક્ષત્રિય બહેનો જે ઉપવાસ ઉપર બેઠા છે ત્યાં શુભેચ્છા મુલાકાત લીધી અને એમને વિનંતી કરી છે કે ઉપવાસ આંદોલન અને એ લડાઈ એ આપણને કષ્ટ આપવાની વાત થઈ. જે લોકો આ પ્રકારના કૃત્યો કરી રહ્યા છે એ લોકોની સામે તો લડવાનું હોય, સૌએ સાથે મળીને લડવાનું હોય. એટલે આવનારા સમયની અંદર મહિલાઓની અસ્મિતાની જે લડાઈ છે એ મહિલા કોઈ પણ સમાજની હોય,
પણ એની અસ્મિતા સાથેની લડાઈ લડવાની થાય તો દરેક સમાજના દરેક લોકોએ સાથે મળીને લડવી જોઈએ. એટલે આજે એમને હું એ ખાતરી આપવા માટે આવ્યો હતો કે આપની આ લડાઈની અંદર અમે લોકો પણ આપની સાથે છીએ. રામ રામ, જય સૂર્યદેવ, જય વિલાનાથ. આજરોજ સુરત દેવળ સૂર્ય મંદિર ખાતે માનનીય પાટીલ સાહેબ જ્યારે દર્શને આવ્યા, ખાસ કરીને અમારા સુરત દેવળ સૂર્ય યુવા ગ્રુપ દ્વારા જે સુનિયોજિત આયોજન, જેમ મહેશભાઈ કીધું એમ જે રીતે થઈ રહ્યું છે અને જે રીતે ભાજપ સરકાર દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડમાં જે સહયોગ જે સુરત દેવળ મંદિરને આપવામાં આવ્યો છે એ બદલ આજે પાટીલ સાહેબનું અહીંયા ઋણ સ્વીકાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એ નિમિત્તે પાટીલ સાહેબ, ક્ષત્રિય સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સૌની અહીંયા હાજરી હતી. અને ખાસ કરીને આવનાર સમયમાં જ્યારે સુરત દેવળ અમારે જે વિશેષ કાર્યક્રમ હોય છે 3.5 દિવસના ઉપવાસ કાર્યક્રમે, એ કાર્યક્રમ નિમિત્તે પણ પાટીલ સાહેબ ખાસ ત્યારે હાજરી આપશે એવી આજે અમને બાંહેધરી આપી છે. વિશેષ બીજું કંઈ નહીં કહેતા. એ સૌને જય સૂર્યદેવ. જય મંગળમાં, જય સૂર્યદેવ. ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર અને 18 વરણની આસ્થાનું કેન્દ્ર એવા સુરત દેવળના પાવન પરિસરમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડમાં માનનીય યશસ્વી વડાપ્રધાન દ્વારા જેમને વિશેષ રીતે સમાવેશ કરવામાં આવે એ સ્થાનમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા 2,87,00,000 રૂપિયા જેવી રકમ અહીંયા આધુનિક સુવિધાઓ નિર્માણ કરવા માટે જાહેર કરવામાં આવેલ. એ રકમ મંજૂર થયા પછી, એનો સદુપયોગ થયા પછી સૂર્ય યુવા ગ્રુપ દ્વારા જે અહીંયા સુનિયોજિત રીતે કામગીરી થઈ છે એના સંદર્ભે સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ અને સૌરાષ્ટ્રની દેહણ જગ્યાઓના પ્રતિનિધિઓ અને કાઠી ક્ષત્રિય સમાજના સંતોની ઉપસ્થિતિમાં આજે માનનીય પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પક્ષ અને પાટીલ સાહેબનો આભાર વ્યક્ત સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા કરવા અને યુવા સૂર્ય ગ્રુપ દ્વારા પણ આભાર વ્યક્ત કરવા માટે એક આ પાવન પરિસરમાં આભાર વિધિનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવે અને જે સંખ્યામાં વિશાળ સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહે.